નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ જેની સાથે આજે આપણે ફરી વિડિયો લેક્ચરમાં મળ્યા છે। 14મા પાઠની અંદર આપણો છઠ્ઠો લેક્ચર આજે આપણે લેવાના છીએ, જેમાં આપણે ભૂમિશરણ એટલે શું અને તે કેવી રીતે થાય છે તેની એક વાત કરવાના છીએ। ટૂંક નોંધ છે જલચક્ર અથવા તો પૃથ્વી પરના પાણીનું આંતર પરિવર્તન કેવી રીતે થાય છે તે સમજાવો। આ જૈવ ભૂ રાસાયણિક ચક્રો જે છે તેમાંનું એક આ ચક્ર છે। તો આ બે પ્રશ્નની આપણે આજે વાત કરવાના છે। તો સૌથી પહેલા આપણે ભૂમિનું શરણ એટલે શું, ભૂમિશરણ કેવી રીતે થાય છે તે સમજાવો, તેની વાત આપણે કરશું। ભૂમિશરણ કોને કહેવાય? તો ભૂમિના ઉપલું સ્તર એટલે કે ઉપરનું પડ જે હવા કે પાણી દ્વારા દૂર થાય છે, હવા અને પાણીની મદદથી જે દૂર થાય છે તે દૂર થવાની જે ઘટના છે જેને આપણે ભૂમિનું શરણ તરીકે ઓળખીએ છીએ। કયું સ્તર? તો ભૂમિનું ઉપરનું સ્તર। કોને લીધે થાય છે? તો હવા અને પાણીને લીધે। જોરદાર હવા અથવા તો વરસાદનું પાણી અથવા તો અન્ય પાણીના ધોધને લીધે તે ઉપરનું સ્તર દૂર થાય છે। આ જે દૂર થવાની ઘટના છે જેને આપણે ભૂમિનું શરણ તરીકે ઓળખીએ છીએ। ભૂમિના શરણના કારણો શું છે, તેની અસરો શું છે? તો ભૂમિના કારણનું પહેલું કારણ છે કે વનસ્પતિ। વનસ્પતિ જે છે તેના મૂળ જમીનને જકડી રાખે છે, પણ આજે દિવસે દિવસે વનસ્પતિ ઓછી થાય છે અને એ વનસ્પતિના મૂળ એ ના હોય, જકડાયેલા ના હોય તો એ શરણ થતું રહેશે। એટલે ભૂમિનું શરણ રોકવામાં સૌથી મહત્વની જો કોઈની ભૂમિકા હોય તો એ વનસ્પતિના મૂળ છે। વનસ્પતિના મૂળ એ જમીનને પકડી રાખે, જકડી રાખે, પરંતુ એ ભૂમિમાં આજે વનસ્પતિની સંખ્યા ઘટતી ગઈ છે, વનસ્પતિ આજે ઓછી થતી ગઈ છે। મોટા મોટા વૃક્ષો જે ઘટાદાર વૃક્ષો છે એની સંખ્યા ઘટે છે, માટે ભૂમિનું શરણ થતું આપણને જોવા મળે છે। બીજું છે કે સમગ્ર વિશ્વમાં આજે જંગલો કપાયા છે। આજે આપણને ખબર છે કે દિવસે દિવસે જંગલોની સંખ્યા, એમાં રહેલા વૃક્ષો એ દિવસે દિવસે ઘટે છે। તો આ જ રીતે જંગલો જે કપાય છે જેનાથી જૈવ વિવિધતાનો નાશ તો થાય જ છે, પણ જૈવ વિવિધતાના નાશની સાથે સાથે જમીનનું ધોવાણ પણ થાય છે। એટલે જંગલો કપાયા છે, વિશ્વની અંદર જે જંગલો આજે નાશ થતા રહ્યા છે આ ખૂબ મોટી ગંભીર સમસ્યા છે, જેનાથી જૈવ વિવિધતાનો નાશ એ માત્ર જવાબદાર નથી। જૈવ વિવિધતાનો નાશ તો થાય જ છે, પણ સાથે સાથે જમીનનું ધોવાણ પણ થાય છે, કારણ કે ઉપલા સ્તરથી જે પાણી આવે છે એ પાણીને રોકવાનું કામ, તેની ગતિને ધીમી કરવાનું કામ તે જંગલો કરે છે અને એ જંગલો આજે નાશ થયા છે। વનસ્પતિની વૃદ્ધિ માટે મદદરૂપ ઉપરી ભૂમિ જે ધોવાણની ક્રિયા આજે ઝડપી થઈ છે। વનસ્પતિને જે પોષક તત્વો મળે છે, વનસ્પતિનું પોષણ જે છે તે કયું છે? તો ઉપરી ભૂમિ છે, અને એ ઉપરી ભૂમિનું આજે ધોવાણ ખૂબ ઝડપી થતું રહ્યું છે, જેને લીધે વનસ્પતિની વૃદ્ધિમાં પણ અટકાવ થયો છે। કારણ કે જેટલી વનસ્પતિની વૃદ્ધિ સારી થશે એટલું ભૂમિનું ધોવાણ ઓછું થશે, પણ વનસ્પતિની વૃદ્ધિ પણ અટકી છે જેથી ભૂમિનું ધોવાણ વધ્યું છે, અને ભૂમિનું ધોવાણ વધ્યું છે માટે વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર જે ઉપરી ભૂમિ છે જે આજે ઝડપથી દૂર થઈ છે, માટે આજે વનસ્પતિની વૃદ્ધિમાં પણ ઘટાડો થયો છે। એટલે બંને પરસ્પર એકબીજા સાથે જોડાયેલા છે। આ જે ઘટના છે ભૂમિના શરણની જે ઘટના છે, જે આપણને સૌથી વધારે પર્વતીય અને ઊંચાણ વાળો વિસ્તાર હોય ત્યાં આપણને ઝડપી ધોવાણ થતું જોવા મળે, કારણ કે ત્યાંથી પાણીનો જે પ્રવાહ છે તે નીચેની તરફ આવતો હોય, પર્વત હોય કે ઊંચાણ વાળો વિસ્તાર હોય ત્યાંથી વરસાદનું પાણી અથવા તો કોઈ ધોધ રૂપે પડતું પાણી જ્યારે નીચે આવે એટલે એ જમીનનું ધોવાણ સૌથી વધુ થાય
અને એ જમીનના ધોવાણની જે ક્રિયા છે તે રોકવી એ ખૂબ અઘરી છે, કારણ કે તે ઢાળવાળો વિસ્તાર છે, ઢોળાવવાળો વિસ્તાર છે, અને આવા વિસ્તારમાં જે જમીનનું ધોવાણ થાય છે તે અટકાવવું થોડુંક અઘરું છે, મુશ્કેલ ભરેલું છે. એટલે ત્યાં સૌથી વધારે ઝડપી ધોવાણ થતું આપણને તે જોવા મળે છે. જમીનની ઉપર આવેલી જે વનસ્પતિ છે તેનું આવરણ પાણીને ભૂમિના સ્તરોમાં ઉતારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે જમીનની અંદર વનસ્પતિ છે, જે જમીન ઉપર વૃક્ષો આવેલા છે, જ્યાં વધુ માત્રામાં વૃક્ષો છે ત્યાં શું થશે તો એ પાણી ભૂમિની અંદર ઉતરશે, કારણ કે એનું ધોવાણ થતું અટકશે. અને એ વૃક્ષોને કારણે જમીનની અંદર પાણી ઉતરશે એટલે ભૂગર્ભીય જળ જે છે તેની સપાટી પર ઊંચી આવશે, જમીનનું ધોવાણ થતું અટકશે. એટલે આ બધા જ કારણો એને કારણે જમીનનું ધોવાણ થતું આપણે અટકાવવું હોય તો એનો મૂળ હેતુ એ છે કે વૃક્ષો વનસ્પતિનું સૌથી વધારે સંખ્યામાં ઉછેર થવો જોઈએ. મોટી સંખ્યામાં જો વૃક્ષો હશે, મોટા વૃક્ષો હશે, જેના મૂળ જમીનની અંદર જકડાયેલા હોય તેવા વૃક્ષો જો વધુ માત્રામાં ઉગાડવામાં આવશે તો જમીનનું ધોવાણ પણ અટકશે અને પાણી ભૂમિની અંદર ઉતરશે, ભૂગર્ભીય જળની સપાટીમાં શું થશે વધારો થશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક આકૃતિ આપણે બતાવી છે જેના પરથી તમે ભૂમિનું ધોવાણ થતું કેવી રીતે અટકાવી શકાય તે સમજી શકશો. અહીંયા આપણે બે લાકડાના પાટિયા લીધા છે જેમાં આપણે ઢાળ બતાવ્યો છે, જે એક સપાટી ઊંચી રાખી છે એટલે બંને એ ઢાળવાળી સપાટી છે. આ જે લાકડું છે જેના અંદર માટી છે, અહીંયા પણ માટી છે, અહીંયા આપણે ઘાસ નાખી દીધું છે. આ જે તમને દેખાય છે એ ઘાસ છે, જે સપાટી ઉપર માટીની અંદર ઘાસ આપણે લગાવી દીધું છે, જ્યારે અહીંયા માત્ર માટી છે, અહીંયા ઘાસ છે નહીં. હવે બંનેને એક સરખી ઊંચાઈએથી પાણીનો આપણે પ્રવાહ તેના ઉપર રેડવાનો છે અને જ્યારે પાણી તેના ઉપર આવશે તો આપણે તેનું અવલોકન કરવાનું છે કે કઈ ભૂમિનું કયા ઢાળમાં સૌથી વધારે માટીનું ધોવાણ થાય છે. તો ઘાસવાળી માટી, ઘાસ વગરની માટી, બેમાંથી સૌથી વધારે ધોવાણ કોનું થશે? તમે પણ આનો વિચાર કરી શકો છો. તો તમે જોઈ શકશો કે આજે ઘાસ વગરની ભૂમિ છે તેમાં રહેલી માટી જલ્દી ધોવાઈ જશે, તેનું ધોવાણ સૌથી વધારે થતું જોવા મળશે. ઘાસ જેના ઉપર લાગેલું છે ત્યાં ધોવાણ કેવું થશે? ઓછું થશે, કારણ કે તે પાણીના પ્રવાહને રોકે છે, પાણીના પ્રવાહને અટકાવે છે અને એ ઘાસ એ જમીનના કણો, જે માટીના કણો છે એને શું કરશે? જકડી રાખશે, માટે તેના ઉપરથી થતું ધોવાણ અટકશે. જ્યારે અહીંયા જ્યાં ઘાસ નથી, જ્યાં માત્ર માટી છે, ત્યાં ભૂમિનું ધોવાણ સૌથી વધુ માત્રામાં થતું જોવા મળશે. તો આ રીતે ભૂમિનું શરણ એટલે ધોવાણ દૂર થવાની, ઉપલા સ્તર દૂર થવાની જે ઘટના છે જેને આપણે ભૂમિનું શરણ અથવા તો ધોવાણ તરીકે ઓળખીએ છીએ. તો આ આકૃતિ પરથી તમે એકદમ સરળતાથી સમજી શકશો કે જેટલા વૃક્ષો વધુ હશે, જેટલા મોટા વૃક્ષો જેટલા આપણે જમીનમાં વાવશું તેટલું જ ભૂમિનું ધોવાણ થતું શું કરી શકાય? અટકાવી શકાય. ત્યાર પછી બીજો પ્રશ્ન આપણે જોઈએ, જલચક્ર. આપણા પાઠની અંદર અલગ અલગ જૈવ ભૂ રાસાયણિક ચક્રો છે. જૈવ ભૂ રાસાયણિક ચક્રો એટલે કોઈ પણ જૈવ ઘટક છે, પાણી છે, પોષક તત્વો છે, એ એક સ્થળેથી ફરીને જ્યારે બીજા સ્થળે પાછા આવે એ ચક્રને જૈવ ભૂ રાસાયણિક ચક્ર કહેવાય. જે જૈવ અને અજૈવ માંથી પસાર થાય અને બંને માટે તે આવશ્યક છે એવા ચક્રોને જૈવ ભૂ રાસાયણિક ચક્રો કહેવાય. જેમાંનું એક ચક્ર એટલે જલચક્ર. આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછાઈ શકે.
પૃથ્વી પરના પાણીનું આંતર પરિવર્તન કેવી રીતે થાય છે તે સમજાવો. તો આ જલચક્રની વાત આપણે કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે આપણા ત્યાં જળાશય એટલે કે નદી, તળાવ, સમુદ્ર આ બધા જળાશયો છે. તેમાં રહેલું પાણીનું શું થાય છે? તો બાષ્પીભવન થાય છે. બાષ્પીભવન થાય છે એટલે તે ઉપર જાય છે. ઉપર જઈને તેનું સંઘનન થાય છે, તેના વાદળો બને છે અને વરસાદ રૂપે તે પાણી પાછું આપણને મળે છે, જે વરસાદની તુલનામાં આપણે શીખી ગયા. તો જળાશયમાંથી પાણીનું બાષ્પીભવન થશે, પાછું તેનું સંઘનન થશે, વરસાદ રૂપે તે પાણી આપણને પાછું મળશે. આ જળાશયના જે પાણીનું બાષ્પીભવન થયું તો એનાથી શું દરિયો કે સાગરો સુકાઈ જાય છે? આપણને થાય પાણીનું બાષ્પીભવન થાય છે તો દરિયો સુકાઈ ગયો? ના, દરિયો સુકાઈ ગયો નથી. કેમ? કારણ કે તે જે બાષ્પીભવન થયેલું પાણી છે તે આપણને પાછું મળે છે. એ પાણી પાછું જળાશયમાં આપણને મળે છે, માટે એ દરિયો કે સાગર સુકાઈ જતા નથી. તો આ સંપૂર્ણ જે પ્રક્રિયા છે જેમાં પાણીમાંથી પાણીની બાષ્પ બને છે, વરસાદ રૂપે તે પૃથ્વીની સપાટી પર પાછું આવે છે, નદીઓમાં જાય છે, નદીઓના માધ્યમ દ્વારા સમુદ્રમાં પાછું પહોંચે છે અને આ જે ચક્ર છે જેને આપણે શું કહીશું? જલચક્ર. હતું ક્યાં પાણી? તો જળાશયોમાં. નદી, તળાવ, સમુદ્ર આ બધા જળાશયોમાં હતું પાણી, જેનું બાષ્પીભવન થયું, ઉપર ગયું, તેનું સંઘનન થયું, વરસાદ રૂપે તે પાણી પાછું આવ્યું. એ પાણી નદીઓમાં આવશે, નદીઓમાંથી પણ બધી જ નદી પાછી ક્યાં ભળે? તો સમુદ્રમાં. તો સમુદ્રમાં પહોંચશે. આમ નદી, તળાવ, સમુદ્રમાં પાછું પાણી મળશે, ભળશે. આ ચક્રને શું કહેવાય? જલચક્ર. જલ એટલે પાણી. પાણી જે ફરે છે તેને આપણે શું કહીશું? જલચક્ર. તો સંપૂર્ણ જે પ્રક્રિયા છે જેમાં પાણીનું બાષ્પીભવન થશે, તેની બાષ્પ બનશે, વરસાદ સ્વરૂપે પૃથ્વીની સપાટી પર આવશે, નદીમાં, સમુદ્રમાં, ભૂગર્ભીય જળમાં બધામાં તે પાણી પાછું આવશે, નદીઓમાં રહેલું પાણી પાછું સમુદ્રમાં ભળશે. આ રીતે પાણી જે પાછું સમુદ્રમાં આવે છે તે ચક્રને શું કહીશું? જલચક્ર. આ ચક્ર આપણે જેટલું સરળ બોલી નાખ્યું એટલું સરળ નથી. જે પ્રમાણે આપણે એને વ્યક્ત કર્યું છે, જેનું વર્ણન કર્યું છે એટલું સરળ નથી. જે આપણે બોલવામાં કે લખવામાં જેટલું સરળ છે એટલું તે સરળ ચક્ર નથી. સમગ્ર પાણી જે પૃથ્વી પર આવે છે તે તરત જ સમુદ્રમાં જતું રહેતું નથી. આપણે અહીં કહી દીધું કે નદીનું પાણી સીધું સમુદ્રમાં પહોંચી ગયું. તો સમગ્ર જે પાણી છે જે પૃથ્વી ઉપર આવ્યું તે તરત કઈ સમુદ્રમાં જતું રહેતું નથી. આમ કેટલુંક પાણી જે છે એ જમીનમાં શોષાય છે, જમીન તેને શોષી લે છે. એ ભૂગર્ભીય જળ કહેવાય. જે જમીનની અંદર ઉતરી ગયેલું પાણી છે તે પાણીને આપણે કયું પાણી કહીશું? તો એને આપણે ભૂગર્ભીય જળ કહીએ છીએ. જ્યારે વરસાદ પડે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે વરસાદનું પાણી નદીમાં પણ જાય, તળાવમાં બી જાય, જમીન પણ તે પાણીને શોષી લે અને સમુદ્રમાં પણ જાય. તો નદીનું પાણી એક સમયે સમુદ્રમાં જશે. નદી જ્યારે ભરાઈ જશે ત્યારે નદી હંમેશા વહેતી હોય, હંમેશા નદીનું પાણી જે છે એ કેવું હોય? વહેતું હોય. એટલે તે નદીનું પાણી બધી જ નદીઓ છેલ્લે સમુદ્ર સાથે જોડાયેલી હોય. એટલે એ નદીનું પાણી સમુદ્રમાં જશે, પણ જે પાણી જમીને શોષી લીધું છે એ ભૂગર્ભીય જળ થયું, એટલે કે જમીનની અંદર ઉતરી ગયું. તો આપણને થાય જમીનની અંદર ઉતરેલું પાણી સમુદ્રમાં જશે? તો જમીનની અંદર રહેલું જે પાણી છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. જે ભૂગર્ભીય જળ છે અથવા તો ઝરણાઓ દ્વારા જે સપાટી પર આવે છે તેનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. જે આપણે કુવા છે, ટ્યુબવેલ છે, ભૂગર્ભીય કુવા છે, આ બધાનો આપણે
મદદથી પાણી જમીનમાં રહેલું પાણી બહાર કાઢીએ છીએ. તમારી સોસાયટીમાં જે બોર છે એ એક પ્રકારનો કૂવો છે જેને ટ્યુબવેલ કહેવાય, ભૂગર્ભીય કૂવો કહેવાય. બરાબર, તો આ રીતે જે જમીનની અંદર રહેલું પાણી છે તેનો આપણે લોકો શું કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. કારણ કે તે મીઠું પાણી છે, પીવાલાયક પાણી છે. ખેતી માટે પણ તેનો ઉપયોગ થાય છે. ખેતરમાં તમે ગયા હો તો તમે જોયું હશે કે બોર હોય અને એ બોરની મદદથી ચોમાસા સિવાયની જે સિઝનમાં પાક લેવાતો હોય તો એ વખતે પાકને જે પાણી જોઈએ એ કોણ આપે, તો એ બોર મારફતે એટલે કે ભૂગર્ભીય જળ જે છે, ભૂમિય જળ જેને કહેવાય, એની મદદથી આપણે પાકને પાણી આપીએ છીએ. એટલે રોજિંદા જીવનમાં આ ભૂગર્ભીય જળનો આપણે લોકો શું કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. તો આ પાણી ક્યાં ક્યાં ગયું, જે હતું ક્યાં, તો જળાશયોમાં, નદી, તળાવ, સમુદ્ર, આ બધી જગ્યાએ હતું. તળાવમાં બી પાણી હોય એ શું થાય, ગામના લોકો ઉપયોગ કરે અને ઉનાળાના સમયમાં તે પાછું જમીન શું કરી લે, શોષી લે. એ જ ભૂગર્ભીય જળ છે. નદીનું પાણી છે એ પણ આજુબાજુના લોકો ઉપયોગ કરે અને બાકીનું પાણી સમુદ્રમાં ભળી જાય અને જમીન પણ શોષી લે. તો આ ભૂગર્ભીય જળ છે. તો આ રીતે આ તમામ પાણી જે છે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો જળાશયોમાં રહેલા પાણીનું બાષ્પીભવન થયું, બાષ્પ ઠંડી પડી, સંઘનન થયું, વરસાદ રૂપે પાણી નીચે આવ્યું, નીચે આવશે એટલે પાછું નદી, તળાવ, સમુદ્ર આ બધામાં જશે. આ જે પાણીનું ફરવું છે તેને આપણે શું કહીશું, જલચક્ર તરીકે ઓળખીએ છીએ. સજીવોની જે વિવિધ ક્રિયાઓ છે, જૈવિક ક્રિયાઓ છે, સજીવને જીવન ટકાવવા માટે જે સ્થળચર પ્રાણીઓ છે, જીવજંતુઓ છે, વનસ્પતિ છે, આ બધાને પાણી જરૂરી છે. સ્થળચર એટલે જમીન ઉપર રહેતા, જે પાણીમાં છે એને તો પાણી મળવાનું છે, બરાબર, પણ જે જમીન ઉપર રહેતા પ્રાણીઓ છે, જીવજંતુઓ છે, વનસ્પતિ છે, તો તેને પાણી કયું જોઈએ, તે કયા પાણીનો ઉપયોગ કરશે, તો તે પણ ભૂગર્ભીય જળ, ભૂમિય જળ નો તે શું કરશે, ઉપયોગ કરશે. તો આ રીતે પાણી આંતર પરિવર્તન થાય છે, એટલે કે એક જગ્યાએથી ક્યાં જાય, બીજી જગ્યાએ, અને તેનાથી સજીવો તે પાણીનો શું કરે છે, ઉપયોગ કરે છે. જલચક્રમાં પાણીનું શું થાય છે, પાણી કેવી રીતે વહન પામે છે, તો સામાન્ય જાણ મુજબ પાણી ઘણા બધા પદાર્થોને ઓગાળવા કે દ્રાવ્ય કરવા માટે સક્ષમ છે. આપણને ખબર છે કે મોટા ભાગના પદાર્થો પાણીમાં શું થઈ જાય, ઓગળી જાય. બરાબર, એમાં મોટા ભાગના પોષક તત્વો હોય, કોઈ પણ પદાર્થ હોય તો એ પાણીમાં શું થાય, ઓગળી જાય. તો જે દ્રાવ્ય થવા વાળા ખનિજો છે, જે ખનિજ પાણીમાં શું થઈ જાય, ઓગળી જાય, તે જ્યારે પાણીમાં પસાર થાય ત્યારે કેટલાક ખનિજ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે. જ્યારે જમીન ઉપરથી અથવા તો જમીનની અંદર રહેલું જે પાણી છે એ જ્યારે જમીનની અંદર પાણી ઉતરશે ત્યારે જમીનમાં રહેલા ખનિજો એ પાણીમાં શું થઈ જશે, દ્રાવ્ય થઈ જશે, એટલે ઓગળી જશે. કેવા ખનિજ, દ્રાવ્ય થવા વાળા ખનિજો. જે ખનિજ પાણીમાં ઓગળતા હોય તે ખનિજો પાણી જ્યારે તેના ઉપરથી પસાર થશે ત્યારે તે ખનિજ એ પાણીમાં શું થઈ જશે, દ્રાવ્ય થઈ જશે. આ જ રીતે નદી ઘણા બધા પોષક દ્રવ્યો અને સપાટી પરથી સમુદ્ર કે દરિયામાં લઈ જાય છે. નદીમાં પણ પોષક તત્વો છે, એ જમીનમાં રહેલા પોષક તત્વો એ નદીના પાણી સાથે ભળશે અને એ પોષક તત્વો જ્યારે નદી એ હંમેશા વહેતી હોય એટલે એ છેવટે સમુદ્રમાં, દરિયામાં મળે, એટલે સમુદ્ર સુધી એ પોષક તત્વોને લઈ જશે. તો આ પોષક તત્વો સમુદ્રમાં પહોંચ્યા તો એનો ઉપયોગ કોણ કરશે, જેમ કે આપણે લોકો જે ભૂગર્ભીય જળ છે તેમાં રહેલા ખનિજનો આપણે ઉપયોગ કરીએ છીએ, વનસ્પતિ પણ ભૂગર્ભીય જળ છે તેના ખનિજનો ઉપયોગ કરે છે,
પણ જે સમુદ્રમાં રહેતા જે દરિયાઈ સજીવો છે, દરિયાઈ પ્રાણીઓ છે, દરિયાઈ વનસ્પતિ છે, તેને પોષક તત્વો ક્યાંથી મળશે? તો આ મારફતે મળશે કે નદીનું પાણી જ્યારે સમુદ્રમાં જશે ત્યારે એ નદીમાં રહેલા પોષક તત્વો સમુદ્રમાં ભળશે અને એ સમુદ્રમાં જ્યારે તે પોષક તત્વો જાય ત્યારે તે પોષક તત્વોનો ઉપયોગ કોણ કરશે? તો દરિયાઈ સજીવો, જે દરિયાઈ સજીવો છે તેનો શું કરે છે? ઉપયોગ કરે છે. તો આ રીતે જલચક્ર જે છે એ પાણીનું વહન કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી જાય છે તો એનાથી ઘણા બધા સજીવોને પોતાના પોષક તત્વો મળે છે, જેનાથી તેનું જીવન તે ટકાવે છે. કારણ કે દરેક સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પોષક તત્વો જોઈએ, ખનિજ તત્વો જોઈએ. તો આ રીતે ખનિજો જે છે એ પાણીમાં દ્રાવ્ય થાય, પાણીમાં ઓગળે અને એ દ્રાવ્ય થયેલા ખનિજો તે નદી દ્વારા અથવા તો અન્ય પોષક તત્વો જે સમુદ્રમાં પહોંચે અને સમુદ્રમાં રહેલા દરિયાઈ જીવો. વિદ્યાર્થી મિત્રો, આપણને થાય કે સમુદ્રમાં કેટલા દરિયાઈ જીવો છે? આપણને ખબર છે કે આપણી જે આખી પૃથ્વી છે એમાં 75% ભાગ પાણી છે અને એ 75% ભાગની અંદર 97% જે છે દરિયો છે. તો આ રીતે દરિયાનું પાણી જે છે તે પુષ્કળ છે અને એ જે દરિયો છે એ દરિયામાં રહેલા સજીવોને જીવન ટકાવવા માટે આ જલચક્ર એ ખૂબ જ આવશ્યક માધ્યમ છે. કારણ કે એ દરિયાઈ સજીવોને જો પોષક તત્વો ના મળે તો એ દરિયાઈ સજીવોનું અસ્તિત્વ ટકે નહીં. કારણ કે દરિયાઈ જીવોને પોતાનું જીવન ટકાવવા માટે તેને બી પોષક તત્વો જોઈએ અને એ દરિયાઈ સજીવોને પોષક તત્વો આપવા માટે મહત્વનું ચક્ર તે એટલે કોણ છે? જલચક્ર છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આ જલચક્ર જે છે એ અહીંયા આપણે બતાવ્યું છે, જે તમે સમજી શકો છો કે આપણા ત્યાં પાણી કેવી રીતે આવે છે, તેનો કોણ કોણ ઉપયોગ કરે છે. આ આકૃતિ તમારે દોરવાની છે. તમે અહીં સમજી શકો છો કે આપણા આ બધા નદી, તળાવ, સમુદ્ર આ બધા આપણા જળાશયો છે. સૂર્યની ગરમીને કારણે જ્યારે એ પાણી ગરમ થાય છે, પાણી ગરમ થઈને ઉપર જશે એટલે આ વાદળ બને છે. વાદળ બન્યા પછી તે વરસાદ રૂપે તે પાણી નીચે આવે છે. એટલે ક્યાં આવશે? તો નદી, તળાવ, સમુદ્ર, ભૂગર્ભીય જળમાં આ બધી જગ્યાએ આવશે. આ ભૂગર્ભીય જળનો ઉપયોગ કોણ કરશે? તો અહીં તમે જોઈ શકો છો કે વનસ્પતિ કરશે, પ્રાણીઓ કરશે, નદી તળાવમાં પણ જશે, ત્યાંથી સમુદ્રમાં પણ જશે અને આ રીતે આપણું આખું પાણી સતત શું થાય છે? ભરતું રહે છે. આને આપણે જલચક્ર તરીકે ઓળખીએ છીએ. તો આ જલચક્રની વાત થઈ. આકૃતિ તમારે દોરવાની છે. એકદમ સરળ આકૃતિ છે જે અહીંયા આપણે બતાવી છે. તો આ રીતે બે પ્રશ્નો આપણે આજે વિદ્યાર્થી મિત્રો ભણ્યા. આ બંને પ્રશ્નો તમારે નોટમાં એકવાર લખવાના છે. હું આશા રાખું છું કે તમે સારામાં સારી રીતે ઘરે બેસીને વિદ્યા લો છો. કારણ કે નાસ્તિ વિદ્યા સમબંધુ, નાસ્તિ વિદ્યા સમસુહૃદ, નાસ્તિ વિદ્યા સમવિત્તમ, નાસ્તિ વિદ્યા સમસુખમ.